ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોથી લઈને દેશના આર્થિક પાટનગર મુંબઈ સુધી ફેલાયેલું હતું બાળ તસ્કરીનું મોટું રેકેટ। સિદ્ધપુરનું એક દંપતી બાળકને વેચવા માટે જઈ રહ્યું હતું મુંબઈ એક તબીબને, પરંતુ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયું। ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામડાઓ કે આદિવાસી વિસ્તારોમાંથી બાળ તસ્કરી થતી હોવાનું છાશવારે સામે આવે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અરવલ્લીથી દક્ષિણ ભારતના હૈદરાબાદ સુધી ફેલાયેલા બાળ તસ્કરીના એક રેકેટનો થોડા સમય પહેલા પર્દાફાશ કર્યો હતો। અમદાવાદ એરપોર્ટ નજીકના કોતરપુર વિસ્તારમાંથી કેટલાક આરોપી ઝડપાયા હતા। હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી મુંબઈ સુધી ફેલાયેલા આવા જ એક નવજાત તસ્કરીના રેકેટને પકડ્યું। પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકના સુનિલ રાવળે બાળક દંપતીને આપ્યું હતું। આ 8 દિવસના માસૂમનો 3 લાખ રૂપિયામાં સોદો નક્કી કરાવ્યો હતો। પાટણનું દંપતી નવજાત બાળકને લઈ અને છેક મુંબઈ જવા નીકળ્યું। આ બાળક મુંબઈના એક તબીબને સોંપવાનું પહેલાથી જ નક્કી કરાવ્યું હતું। જો કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ પહેલાથી મળેલી બાતમીના આધારે તરસાલી વિસ્તારમાં આવેલા હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી અને નવજાત બાળક સાથે જોવા મળેલા દંપતીની સ્થળ પર આકરી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ ન આપી શકતા અટકાયત કરવામાં આવી। આ દંપતીની પૂછપરછના આધારે રેકેટમાં સામેલ માતા પિતા અને તબીબ સહિત 8 લોકો સામે અત્યાર સુધીમાં ગુનો દાખલ કરાયો છે। આ દંપતીએ પાછલા 1.5 મહિનામાં 4 બાળક મુંબઈ લઈ જઈ અને વેચ્યાની કબૂલાત કરી છે। આ દંપતી પાસેથી મળેલા નવજાત બાળકોને હાલમાં चाइल्ड वेलफेयर संस्था की देखरेख हेठળ રાખવામાં આવ્યું છે। अभी जो हमने इनिशियल इंटरोगेशन किया है उसके हिसाब से ये 3 लाख रुपए में ऐसा बता रहे कि 3 लाख रुपए में आगे बेचने वाले थे। पेरेंट्स को इन्होंने कुछ 1.5 लाख ऐसा दिया, लेकिन अभी ये जो अमाउंट बोल रहे हैं वो सही बोल रहे हैं नहीं बोल रहे हैं, वो जब लास्ट हमारा जुड़ेगा तो तभी हमें पता चल पाएगा कि एक्चुअली में क्या था। ये हो सकता है कम भी बता सकते हैं। देखिए जैसे मैंने बताया कि सुनील से हमें जो इन्फॉर्मेशन मिली है उसने इसके अलावा 3 बच्चों का पिछले 1.5 महीने में बताया है कि हमने 3 बच्चे और ऐसा किए। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બાળ તસ્કરો ગરીબ અને આર્થિક સંકળામણના જીવતા પરિવારોનો સંપર્ક સાધતા હતા। આવા પરિવારને થોડાક રૂપિયાની લાલચ આપી સહમતિથી નવજાત પોતાની કસ્ટડીમાં લઈ અને આગળ મુંબઈ કે હૈદરાબાદ વેચી આવતા હતા। આ ટોળકીના મનોજ કિશાભાઈ રાવળ, વીણા મનોજ રાવલ, સુનિલ ધુળા રાવળ અને દણપત ધુળાભાઈ રાવળને ઝડપી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત શ્રવણ દુધાભાઈ પરમાર, લક્ષ્મણ મોતીભાઈ મૂળી અને નગીન ઉર્ફે નગા જગાભાઈ ભગોર સહિતના 7 आरोपी सकंजाમાં આવ્યા છે। नहीं, ये डॉक्टर एक्चुअली जो वो बोल रहे हैं वो ऐसा डॉक्टर उसने बोला फोन पे कि मेरे को डॉक्टर को देना है, मेरे को खुद डॉक्टर है एक्चुअली जो ये इसको जो लेके जा रहे थे मनोज, तो इनको ऐसा बोला था सुनील ने कि आपको मैं नंबर दे रहा हूँ, वो आगे उसको आप कांटेक्ट करिएगा। तो जब उन्होंने कांटेक्ट किया तो उसने बोला कि मेरे को आगे डॉक्टर को देना है। तो अभी वो जब वो हम लेके आएंगे तो फिर पता चलेगा कि वो डॉक्टर है या आगे कोई डॉक्टर इन्वॉल्व है या फिर वो कोई ऐसा कोड नहीं है। तो वो भी है। और ये जो पकड़े गए उनका कोई क्रिमिनल रिकॉर्ड है? हाँ, दलपत जैसे मैंने बताया कि दलपत जो है पहले भी ये काम करता आ रहा था, उसका 2025 में भी गुना रजिस्टर्ड है और सुनील जो है वो दलपत का भाई है। तो बेसिकली दलपत जो है उसका जो पहले से नेटवर्क था वही जो है सुनील यूज कर रहा है, उसका बैंक अकाउंट भी जो है वो सुनील यूज कर रहा है। આ ટોળકી નવજાતના માતા પિતાને 1 થી 1.5 લાખ રૂપિયા આપતી, જ્યારે આગળ મુંબઈ હૈદરાબાદના પરિવારો પાસેથી બાળક દીઠ 5 થી 6 લાખ રૂપિયાની વસૂલી કરતી હતી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ ઝડપેલી ટોળકીનો મુખ્ય સૂત્રધાર સુનિલ રાવળ મોટું કમિશન મેળવતો હતો। સુનિલે જ અન્ય આરોપીઓને પૈસાની લાલચે પોતાની ગેંગમાં જોડ્યા હતા।
આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ મુંબઈનો તબીબ ઝડપાયા બાદ બાળ તસ્કરીના રેકેટ કેટલે સુધી ફેલાયેલું છે તેને લઈ વધુ ચોંકાવનારી વિગતો સામે આવશે. અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.